આ પિક્ચરનું નામ છે ગજની. ગજની એક બ્લોકબસ્ટર પિક્ચર છે. ગજનીનું રિલીઝ ડેટ 25 ડિસેમ્બર 2008માં રિલીઝ થયેલું છે. ગજનીને 7.3 રેટિંગ સ્ટાર મળેલા છે. તો ચાલો ચાલુ કરીએ. સંજય સિંઘાનિયા આમિર ખાન એક સફળ ઉદ્યોગપતિ છે, જેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે જ્યારે તે કાલ્પનિક રીતે જીવતો હોય છે. સંજયને એક ખાસ પ્રકારની સ્ફૂર્તિ નુકસાન હોય છે, જેને શોર્ટ ટર્મ મેમરી લોસ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તે માત્ર સબ મિનિટમાં ઘટનાઓ જ યાદ રાખી શકે છે. ફિલ્મના પ્રારંભમાં સંજય પોતાને ઘરમાં બંધાવીને રાખે છે, જ્યાં તેની દિનચર્યા, મહત્વપૂર્ણ સૂચનાઓ અને ફોટોગ્રાફ દ્વારા તે પોતાને માર્ગદર્શન આપે છે. તેની એકમાત્ર ઈચ્છા છે ગજની ધામા પ્રદીપસિંહ રાવતને શોધી કાઢવી અને તેની પ્રેમિકા કલ્પના અસીરની હત્યાનો બદલો લેવા. ફિલ્મ ફ્લેશબેકના માધ્યમથી આગળ વધે છે, જ્યાં સંજયની પ્રેમ કથા વર્ણવવામાં આવી છે. સંજય અને કલ્પનાની મુલાકાત કઈ રીતે થાય છે તે દેખાડવામાં આવે છે. કલ્પના એક આકર્ષક મોડલ અને મધ્યમ વર્ગની યુવતી છે. સંજય, જેણે પ્રથમ વખત તેનું સાચું પરિચય છુપાવીને કલ્પના સાથે મળ્યો, ધીમે ધીમે તેના પ્રેમમાં પડી જાય છે. કલ્પના પણ સંજયને પ્રેમ કરવા લાગે છે, પરંતુ તે જાણવા માટે પહેલાં જ હૃદય વિભાજક ઘટના બનવી જોઈએ. એક દિવસ કલ્પના ગજનીના માનવતાવિહીન ચહેરાને ભેદી જાય છે અને તે સંજયને આ વાત જણાવે છે. ગજનીને આના વિશે ખબર પડે છે અને તે કલ્પનાને મારી નાખે છે. ત્યારે સંજય આ ઘટનાને અટકાવવા પહોંચે છે. ત્યારે ગજનીના માણસો સંજય પર હુમલો કરે છે, જેના કારણે તેને શોર્ટ મેમરી લોસ થાય છે. આર્થિક અને શારીરિક રીતે તૂટી ગયેલા સંજય પોતાને ફક્ત એક જ ઉદ્દેશ્ય માટે બાંધી દીધો છે, ગજનીને મારી નાખવાનું. તે પોતાના હાથ પર ટેટુ કરાવે છે, જેમાં મહત્વપૂર્ણ માહિતી અને ગજનીને શોધવા માટેની માર્ગદર્શિકાઓ છે. તે દરરોજ કાળજીપૂર્વક નોંધો બનાવે છે અને ફોટોગ્રાફ સાથે પોતાની યાદશક્તિ તાજી રાખે છે. ફિલ્મમાં તંબુ જનસીધા રૂપે નમૃત કૌર નામની એક મેડિકલ કોલેજની વિદ્યાર્થી છે, જે સંજયના કેસમાં રસ લે છે અને તે તેના તમામ રહસ્યો જાણવાનું નક્કી કરે છે. તંબુ સંજયને મદદ કરે છે અને તે તેના બધા પ્રયત્નોમાં સહભાગી થાય છે. અને સંજય ગજનીના ડેપોમાં પહોંચે છે અને તેની સાથે ભયંકર લડત કરે છે. આ લડત સંજયની શારીરિક મર્યાદાઓ અને મજબૂત ઈચ્છાશક્તિ વચ્ચેની છે. સંજયની આક્રમકતા અને પ્રેમની યાદોએ ગજનીને પરાજિત કરે છે. ગજનીને મરી જાય છે અને સંજયનો બદલો પૂર્ણ થાય છે. ફિલ્મના અંતે સંજયને શાંતિ મળે છે અને તે કલ્પનાની યાદને યાદ કરીને આગળ વધે છે. ગજની એક આકર્ષક કથાના માધ્યમથી પ્રેક્ષકોને બધાયેલ રાખે છે. આમિર ખાનનો અભિનય અને ફિલ્મનું પ્લોટ દર્શકોને વારંવાર વિચારવામાં મજબૂર કરે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો.